નાસ્તામાં શું બનાવ્યું છે? બસ બેટા તારા રૂમમાં લઈને જ આવતી હતી. એટલી બધી વાર લાગે? મમ્મી 8 વાગી ગયા. તમને ખબર છે ને કે મને ઉઠીને તરત પહેલા નાસ્તો કરવા જોઈએ ને પછી હું નાઉં છું. પરોઠા બનાવ્યા છે ને ગરમા ગરમ ચા આદુવાળી. હજુ ને બાર વરસાદ આવે છે ને એક મિનિટ. પરોઠા મને કેટલા દિવસ થઈ ગયા લગ્ન કરીને આ ઘરમાં આવીએ ને? તમને ખબર છે ને મને પરોઠા નથી ભાવતા. અરે મારી ડાયટ ચાલુ છે. મને પૌવા જોઈએ કાં તો પછી ઉપમા કે એવું કઈ બનાવી દો. ઠીક છે થોડી વાર લાગશે હું તને Oh પૌવા God. માટે હજી તમને થોડીક વાર લાગશે. મમ્મી મને સમજાતું નથી કે આટલા બધા વર્ષો તમે કાઢ્યા રસોડામાં છતાંય તમને ખબર નથી પડતી કે કોને શું ભાવે, કોના માટે શું બનાવ અને ક્યારે બનાવ. બેટા આટલું બધું જોર જોરથી નહીં બોલ. આજુબાજુ વાળા પ્લીઝ, મારે કોઈ લેવા દેવા નથી આ આજુબાજુ વાળાથી. કોઈને સાંભળવું હોય ને તો સાંભળી શકે છે કે આ ઘરમાં મારા સાસુને એટલી નથી ખબર કે વહુ માટે મારે શું બનાવવું જોઈએ ને શું નહીં. મને હવે ભૂખ લાગી છે, મને અત્યારે ને અત્યારે ખાવું છે, તો મારે શું કરવાનું? જો બેટા અહીંયા નીચે આવ્યા હતા ને તો મેં તારી માટે આ લીધું છે. તો આ પહેરીને જો ત્યાં સુધીમાં હું પૌવા જોઈ લઉં, બનાવી લઉં મસ્ત. જા હા, કેવો લાગશે તારા પર? સારો લાગશે ને? આ હું પહેરું? માય ફૂટ. આવા ભંગાર ડિઝાઇન વાળા નેકલેસ હું પહેરું? અરે હું કઈ તમારા જેવી ઘરડી નથી કે મારા ઉપર આવું બધું સૂટ કરે. ઠીક છે કઈ વાંધો નહીં, ના પહેરવો હોય તો બેટા. તમારી ચોઈસ કેટલી ભંગાર છે ને એ તો ખબર પડી જ ગઈ. હવે પ્લીઝ હા, મારા માટે બીજી વખત આવી બકવાસ વસ્તુઓ નહીં લેતા. અને આ બધું છે ને નાટક નહીં કરવાનું. આ તમે અત્યાર સુધી મારા માટે નાસ્તો નથી બનાવ્યો એટલે મને આ બધી લાલચ આપો છો. એવું નથી બેટા, કઈ નહીં, છોડ, ભૂલ થઈ ગઈ મારી. બસ હું મસ્ત બટેકા પૌવા બનાવું, તું આરામ કર. હા, હજી બતાવ લોકોને કે હું તો કેટલી બિચારી છું. મારી વહુ મારી ઉપર ખોટે ખોટો ગુસ્સો કરે છે. હું કઈ બોલતી પણ નથી તો તું શું કામ એવું વિચારે છે કે હું આવું જાહેર કરું છું કે હું બિચારી છું? એ જ તો, લોકોને કઈ ખબર ન પડે એટલે તમે કઈ બોલતા નથી. મને શું ખબર, મારી પીઠ પાછળ આજુબાજુ વાળા લોકોને કહેતા હશો કે મારી વહુ તો મને આમ બોલે છે ને તેમ બોલે છે. મને છે ને બધી જ ખબર પડે છે કે તમારા જેવી લેડીઝ કેવી હોય છે ને, મને બધી જ ખબર પડે છે. સો પ્લીઝ મારી સામે છે ને આવા ફાલતુ નાટક નહીં કરવાના. બનાવો જલ્દી નાસ્તો. મયંક બેટા શું કરે છે? શું કરું છું? દેખાતું નથી. બહાર જવાની તૈયારી કરું છું. આ તો મને 1000 રૂપિયા આપને. 1000 રૂપિયા? સેના માટે જોઈએ 1000 રૂપિયા? હે બેટા આ બધા અમે નીચે ભાઈબંધ દોસ્તારો બધા બેઠા હોય ને તો અહીંયા બાર મહાદેવના દર્શન કરવા જવા છે અને બસ બાંધી છે ને એ લોકોએ તો કીધું કે 1000 રૂપિયાની ટિકિટ છે, તમે સાથે આવો. ઓ બુઢો, આ છે ને ઘરમાં મંદિર છે, ખબર છે ને તમને? અને ભગવાન માટે કઈ મંદિરે જવાનું ન હોય. આપણા ઘરમાં શાંતિથી તમે ભગવાનનું નામ લો ને એ પણ ઇનફ છે. ટ્રસ્ટી, ભગવાનનું તો બાનું છે. આ પોતાને છે ને પેટ પૂજા કરવા માટે જોઈતા હશે રૂપિયા, હે ને? ગળતવું છે ને બહાર જઈને કઈ? નહીં બેટા એવું નથી, આ તો બસની ટિકિટ જ 1000 બસ બસ રૂપિયા. બસ બસ, તમારા છે ને આ કોઈ ખોટા નાટક નથી જોઈતા અમને. હા, મને છે ને બધી જ ખબર છે આમની. કઈ કામ ધામ કઈ કરવું નથી, બસ ખાવું છે ઘરે બેસીને. પેલું કહેવાય ને, કામ કા ના કાજ કા, દુશ્મન અનાજ કા. એવી જ વાત છે. મને બધી જ ખબર છે. કઈ બહુ વર્ષો પહેલા તમે આ પોતાની નોકરી તો છોડી દીધી છે. આ તમારો એકનો એક દીકરો એટલી બધી મહેનત કરે છે, કમાવે છે, પણ છતાંય તમને એની ઉપર દયા નથી આવતી. અરે કમાતા નથી, કમસે કમ બેઠો બેઠો ખાવાનું તો બંધ કરો. માણસાઈ જેવું કઈ હોય તો કદાચ પપ્પા કમાવા જાય ને. આ બધું તૈયાર ભાણે મળે જ છે. અને આને કીધું એમ પપ્પા, તમને ટેવ પડી ગઈ લાગે છે. હે જુઓ પપ્પા, અહીંયા મારી પાસે છે ને ઝાડવું નથી કે ખખેરીને તમારા માથા ઉપર આમ પૈસા ઉડાવતો પણ. તમારે જીવવું હોય ને તો જીવો શાંતિથી, નગર પછી જઈને પડીને મરી જાવ. જાવ કે અહીંયા જ પડી છે, તાપી છે ને, જાવ. હો મયંક, આ ભૂલ છે ને બધી તમારી જ છે. આ લગન પહેલા આ બંનેઓને બહુ માથા પર બેસાડ્યા છે ને એનું પરિણામ છે. આ તો હું આવી ગઈ એટલે હવે એમને થોડીક બુદ્ધિ આવી, નહીતર તો એવા ગાંડા ને ગાંડા જ હતા. બેટા મને આજે એક વાતનો બહુ અફસોસ છે. આ દ્રષ્ટિ વહુ, માની લીધું કે દ્રષ્ટિ વહુ તો બહારથી પારકા ઘેરેથી આપણા ઘરમાં આવી છે અને તું
બેટા તું તો અમારો દીકરો છે, અમારો વારસદાર છે, અને છતાં તું દ્રષ્ટિઓને કાંઈ નથી કહી શકતો. એ જે તારા મા બાપને કહે છે એ તું ચૂપચાપ સાંભળી લે છે. તને પેટનું પાણી નથી હલતું બેટા. નથી હલતું મને, કારણ કે બાપના લક્ષણ જ એવા છે. બાપ જ આવું હોય તો પછી એમાં કઈ મારે આનો પક્ષ ના લેવાની કોઈ જરૂર નથી. બરાબર જ કરી રહી છે તું, ગમે છે મને. હા, એકદમ બરાબર કહે છે મયંક. અને તમે છે ને અમારા બંને વચ્ચે ફૂટ નહીં પડાવ. બધી જ ખબર છે મને. કઈ કામ ધામ કરવું નથી, બસ બેસીને રોટલા તોડવા છે મફતના. એના કરતા મરી કેમ નથી જાતા તમે બંનેઓ? નહીં મરે એમ કઈ શાંતિથી થોડી ના મળશે. હજી તો દીકરાને હેરાન કરવાનો બાકી છે. દીકરાની વહુ ઘરમાં છે તો એને પણ હેરાન કરતી જવી છે. એને પપ્પા આવો ઠેકો લીધો છે? અરે ઘણા અનાથ આશ્રમો છે, વૃદ્ધાશ્રમો છે. જાઓ ને વૃદ્ધાશ્રમમાં જઈને ત્યાં જઈને રહો ને. અહીંયા અમારા માથે શું કામ તાંડવ કરો છો? રેવા દો 1000 વખત નાક વાટ્યું, 1000 વખત નાક વાટ્યું છે કે આવી રીતના જો તું આ તૈયાર થઈને જાય છે બહાર. આ કપડા કોને ધોવાના? હે, બધું કામ મારી પત્ની નહીં કરે. તમારાથી છે ને થાતું હોય ને તો જ આ બધું કરવાનું, નકર આવી રીતના તમારે ક્યાંય બહાર જવાની જરૂર નથી. હવે થોડી ઘણી શરમ વૈધી હોય ને તો નીકળી જાઓ અહીંયાથી. મોઢું લઈને ઊભા છો. પલ્યા પડી જાય તરત જ આ બુઢા. ખોટા નાટકો છે આ લોકોના. હું તો તમને પહેલેથી જ કહું છું કે આ લોકોને છે ને બહુ માથે ન ચડાવાય. આનો ફોન નથી લાગતો. છેલ્લા કલાકથી ફોન લગાવું છું. મયંક બેટા બહાર આવજે તો. શું છે હવે? શું બૂમ બરાડા પાડો છો? આ તારા પપ્પાને 1 કલાકથી ફોન લગાવું છું, ફોન નથી લાગતો. પેલા તો રિંગ પણ જતી હતી, હવે ફોન અચાનકથી બંધ થઈ ગયો. તો શું થઈ ગયું? આટલી બધી કઈ ચિંતા ન કરવાની હોય. મરી ન ગયા હોય, પડ્યા હશે ક્યાં. આ શું બોલે છે એનું તને ભાન છે? બરાબર તો કહે છે, મરી જાય તો પણ શું? હાલો, કીધું તું ને મરી ન ગયા હોય. આવી ગયા ને શરમ વગરના. તો જે કોઈ વાતે મરવાનું નામ નહીં લે. હિપ શું કરો છો જાણો છો? જે બહુ પહેલા કરવાની જરૂર હતી, અત્યાર સુધી તો મેં કઈ કર્યું જ નથી. ખરે 9 મહિના તને પેટમાં રાખ્યો ને એની કરતા પાણો પેટમાં રાખ્યો હોત ને તો વધારે સારું હોત. જે પોતાના બાપને એમ કહે છે કે મરી ગયો હોત તો સારું હોત. અને તું તારા પપ્પા મોડા આવત તો પણ તું આવું જ કહેત ને કે કઈ મરી નહીં ગયા હોત. હવે તું એવું બોલીશ કે મારા પપ્પાને વચ્ચે નહીં લાવતા, તું નહીં તારું આખું ખાનદાન વચ્ચે આવશે. તારાથી થાય ને એ કરી લેજે. જોયું? એ જોઈ લો, કાન ખોલીને સાંભળી લેજે. અત્યાર સુધી તારું થતું હતું ને એટલું સહન કરી જ લીધું છે, પણ આજે વાત મારા ધણી ઉપર આવી છે. અને મારા ધણીથી વિશેષ તો મારી જિંદગીમાં કોઈ નથી, એટલે તારો લલુડો મોઢામાં જ રાખજે. મારી સામે બોલતા પહેલા હવે વિચાર કરજે, કારણ કે અત્યાર સુધી તો મેં તને મારી દીકરી માનીને બધું સહન કર્યું છે, પણ હવે તારી સામે જે ઊભી છે ને એ તારી સાસુ છે. હું પણ જોઉં છું કે હવે તું તારા સસરા સાથે કેવું વર્તન કરે છે. દાદા રહેવા દે. આજકાલના સંતાનોને કાંઈ કહેવાની જરૂર નથી, કારણ કે સંતાનો મોટા થાય છે ને પછી એ લોકો એના મા બાપ એને તુચ્છ લાગે છે. હે, ખરી વાત ને બેટા? મને તો એ જ નથી સમજાતું કે બાયડી આવ્યા પછી જ કેમ દીકરાને ખબર પડે છે કે માએ સરખો એનો ઉછેર નથી કર્યો, બાપે એનામાં ધ્યાન નથી દીધું. હા, જાણે તો એના મા બાપ ભગવાન અને તારા મા બાપ કથીરના. અરે શરમ આપવી જોઈએ, શરમ. આપણી બેન આપણા ઘરેથી રડતી રડતી જાય અને સાડી હસતી હસતી જાય. અરે મા બાપ રડે અને સાસુ સસરા હસે એટલે સમજી લેવાનું કે આપણા ઘર પર પનોતી લાગવાની પૂરેપૂરી તૈયારી છે. પણ આ બધું તને નહીં સમજાય. હા, બહુ થયું તમારા લોકો. થતું તો ત્યાં સુધી સહન થયું જ છે. હવે પાણી માથા ઉપરથી જાય છે અને આ મકાન તારા પપ્પાએ પહેલેથી જ મારા નામે કરી દીધું છે, એટલે આ ઘર ઉપર તમારા લોકોનો કોઈ હક નથી. અને હક જોતો હોય તો તમે કાયદેસર જે થતું હોય કરી શકો છો. એટલે એમાં એમ જ કહેવામાં આવશે કે સાસુ સસરાની સેવા વગર કોઈ પણ વસ્તુ તમારા હકમાં નથી આવતી. હા, અને આમ પણ તારે ક્યાં કોઈની જરૂર છે? આના બાપા પાસે રૂપિયો કેટલો બધો છે. હા, નોકર ચાકર કામ કરે છે. અરે આમ એના પપ્પા કરોડ રૂપિયાનો ફ્લેટ આપી દેશે નહીં? જો આ છે ને તમે લોકો બહુ ખોટું કરી રહ્યા છો. બોલો ને તમે. આવી રીતના થોડી હોય મમ્મી. કઈ હવે કઈ નથી સાંભળવું. દરવાજો સામે છે, તમે બંને જઈ શકો છો. જવું છે કે હજી તારે ગાલ સુધરાવું?